નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વનો ઐતિહાસિક ચુકાદો આપી આઈટી કાયદાની કલમ 66 ને રદ ઠરાવી છે. વેબસાઇટ ઉપર કથિત વાંધાજનક કે ઉશ્કેરણીજનક લખાણ મૂકનારની વગર વોરંટે પોલીસ ધરપકડ થઈ શકતી હતી. સર્વોચ્ચ અદાલતે આ કલમને બંધારણ હેઠળ અપાયેલી વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધની ગણાવી છે. અદાલતના ન્યાયમૂર્તિ જે જન્મેશ્વર તથા ન્યાયમૂર્તિ RF નરીમાનની બેન્ચે ઠરાવ્યું હતું કે આ કલમથી લોકોના જાણવાના અને માહિતગાર થવાના અધિકાર ઉપર સીધી તરાપ પડે છે. આ કલમ બંધારણની કલમ 19(1)A થી મળતા અધિકારની વિરુદ્ધની છે. અદાલતના ચુકાદા અંગે મિશ્ર પ્રતિભાવો વ્યક્ત થયા છે. કેન્દ્રના માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ચુકાદાને આવકાર આપ્યો છે. જનતા દળ યુના વડા શરદ યાદવે જોકે ચુકાદા સાથે અસહમતિ દર્શાવતા જણાવ્યું હતું કે અભિવ્યક્તિ સ્વતંત્રતાના અધિકારનો ગેરઉપયોગ થાય તો તેને કાયદાથી અટકાવવો જોઈએ. કલમ 66A ને પડકારનાર વકીલ શ્રેયા સિંઘલે ચુકાદાને પોતાનો વિજય ગણાવ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે માછીમારોના મુદ્દે ચર્ચા માટે ત્રીજા તબક્કાની બેઠક ચેન્નાઈ ખાતે શરૂ થઈ છે. એકબીજાની સરહદમાં માછીમારી કરવા જતા ધરપકડ કરવાનો મુદ્દો બંને દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. પાક સામુદ્રધુનીમાં માછીમારી કરવાના અધિકાર અંગે ભારત અને શ્રીલંકાના માછીમાર સંગઠનો વચ્ચે આ બેઠક યોજાઈ છે. આ પ્રતિનિધિ મંડળમાં શ્રીલંકાના માછીમાર સંગઠનોના પ્રતિનિધિઓ પણ સામેલ છે. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના મુદ્દે ચીની પ્રતિનિધિ મંડળે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સરહદ વિવાદનું કાયમી નિરાકરણ લાવવા માટે ગઈકાલથી દિલ્હીમાં બંને દેશો વચ્ચે 18મા તબક્કાની ચર્ચા શરૂ થઈ છે. ગઈકાલે બેઠકના પહેલા દિવસે બંને દેશ સરહદ ઉપર શાંતિ જાળવવા સંમત થયા હતા. પાકિસ્તાન સરકાર દ્વારા પાછી સોંપાયેલી ભારતીય માછીમારોની 57 જેટલી બોટને લઈને કોસ્ટગાર્ડનો કાફલો ગઈકાલે સાંજે પોરબંદર આવી પહોંચતા માછીમારોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. આ તમામ બોટને આજે સવારે પોરબંદરમાં યોજાયેલા એક ખાસ સમારંભમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી બાબુભાઈ બોખીરિયાના હસ્તે એના માલિક માછીમારોને સુપ્રત કરવામાં આવી હતી. આ અગાઉ અરબી સમુદ્રમાં ભારત પાકિસ્તાન વચ્ચેની દરિયાઈ સરહદે 57 જેટલી માછીમાર બોટ પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા કોસ્ટગાર્ડને પાછી સોંપવામાં આવી હતી. કરોડો રૂપિયાની બોટ પાકિસ્તાને 11 વર્ષ બાદ મુક્ત કરી છે, ત્યારે માછીમારોમાં અન્ય બોટોની મુક્તિની આશા પણ જાગી છે. એશિયાઈ વિકાસ બેંક એટલે કે ADBએ જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર આગામી નાણાકીય વર્ષમાં ચીનને પાછળ રાખીને 7.8%એ પહોંચી જશે, જ્યારે 2016-17 દરમિયાન આ ટકાવારી વધીને 8.2%એ પહોંચશે. એશિયાઈ દેશોમાં આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલા ADBના વાર્ષિક પૂર્વાનુમાનમાં જણાવાયું છે કે ભારતમાં માળખાગત સુધારા કરવાના સરકારના પ્રયાસો અને બહારના દેશોમાં માંગ વધવાથી વિકાસ દરમાં વૃદ્ધિ થશે. આજે વિશ્વ ક્ષય રોગ દિવસ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું છે કે ભારતમાં પ્રતિ મિનિટ 2 મૃત્યુ જેના કારણે નોંધાતા હોય તેવા TBને નાથવા માટે દવાના સંશોધનને વેગ આપવાની જરૂર છે. રાષ્ટ્રપતિ શ્રી મુખર્જીએ જણાવ્યું કે યુવાનો તથા કામદારોનું જીવન ભરખી લેતા આ રોગ પ્રત્યે જાગૃતિ અને સમજણનો ફેલાવો કરવા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ક્રિકેટ. વિશ્વકપ ક્રિકેટમાં આખરે ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યંત રસાકસીભરી પ્રથમ સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. વરસાદના વિઘ્નને કારણે 43 ઓવરમાં 298 રનનું અપાયેલું વિજય લક્ષ્યાંક ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટથી હરાવી હાંસલ કર્યું હતું. ન્યૂઝીલેન્ડના કપ્તાન મેકુલમે પ્રારંભે ઝડપભેર ફટકાબાજી કરી અડધી સદી સાથે 59 રન નોંધાવ્યા બાદ ગપ્ટિલના 34 ઉપરાંત ગ્રાન્ટ એલિયટના અણનમ 84 રનના સહારે 299 રન કરી ન્યૂઝીલેન્ડે વિજય મેળવ્યો હતો. એલિયટને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અગાઉ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. તેણે 43 ઓવરમાં 5 વિકેટના નુકસાને 281 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન અમલા માત્ર 10 રને, જ્યારે ડીકોક 14 રને બેક ટુ પેવિલિયન થઈ ગયા હતા. ત્રીજી વિકેટ રાયલી રોસેયુની પડી હતી. તેણે 39 રન કર્યા હતા. જોકે ડુપ્લેસિસના 82, ડિવિલિયર્સના 65 અને મિલરના 49 રનના સહારે દક્ષિણ આફ્રિકાએ 281નો જુમલો બનાવ્યો હતો.
joint host by two countries. Most of the countries want either of the countries to be playing the final. So one team has made it. And that team is going to come to Australia to play the final. So, Australians will be under tremendous pressure. And Indians have been quiet. If you see, the Indian management has not been talking about anything. And that's a positive. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.